અમે અત્યારે વાડી આવ્યા છીએ. અમારે આ અમારી વાડી છે, અમારા જીગાભાઈની વાડી છે, જીગાભાઈ ગજેરા. બરાબર. અત્યારે જીગાભાઈ ત્રોફા ઉતારે છે પણ કંઈ મેળ પડતો નથી. બરાબર છે. જુઓ તમે, આ અમારી વાડી છે, આ જીગાભાઈ છે. જીગાભાઈ લાકડું લઈને ઊભા છે, ત્રોફો ઉતારે છે પણ નથી ભેગું થતું. આ જીગાભાઈ છે અમારે. ગોપાલભાઈના હાથમાં આવ્યું છે. અને અલ્કેશભાઈ અમારે આવ્યા છે ભરૂચથી, પણ એને કંઈ આમ ભૂજ નથી પડતી. એટલે આવી રીતે બધું કામ હાલે છે. અને અહીંયા વાડીએ બધા આ જન્માષ્ટમી સાતમ આઠમની મજા લેવા આવ્યા છીએ. બરાબર. આ જો તમે જોઈ રહ્યા છો, આ જિજ્ઞેશભાઈ કેસ કરી લીધો એક ત્રોફાનો. હવે ગોપાલભાઈ થોડુંક ITI ભણ્યા છે એટલે એનાથી ઉતરી ગયો. અને જીગાભાઈ અમારે ખેતી કરે છે પણ એનાથી ન ઉતર્યો. આ બીજો સોફો થોડી વારમાં નીચે આવે છે, જોજો. હાલો આવા દ્યો. હા, આ ભાઈ ITI કરેલું છે, પેલું MSc IT કરેલું છે અને એનાથી તોફો પડતો નથી. ટાંકી ગયા છે ભાઈ. બરાબર. હવે પાછું જીગાભાઈ હાથમાં આવ્યું છે. પાછું જીગાભાઈ હાથમાં આવ્યું. જીગાભાઈ બધું જીગાભાઈ વાહ, આ જીગાભાઈનો ત્રોફો આવી ગયો. 2 પાડ્યા છે. અમે 4 જણા છીએ. બધાને એક એક ત્રોફો પાણી પીવાનું છે. જીગાભાઈ સિવાય થશે નહીં. આવી રીતે અમે વાડી આવ્યા છીએ અને આ મોજ કરી છે. અહીંયા આ માંડવી વાવેલી છે ભીખા બાપાના ખેતરમાં, અને વિઠ્ઠલ બાપાના ખેતરમાં લસણ વાવેલું છે, ડુંગળી લસણ. બરાબર. અને આ વાડી છે અને આ જૂનું મકાન છે. બહુ મજા આવે છે. આ મુરજી બાપાની વાડી છે, મુરજી બાપા ગજેરા, મુરજીભાઈ નારણભાઈ ગજેરા, ગામ ધારી પ્રેમપરા. એની વાડી છે અને આ વાતાવરણ છે. અને આ જે સામે ગીર દેખાય છે તમે જોઈ શકો છો. આમાં આ ગીર ડુંગરા ચાલુ થઈ ગયા છે અહીંથી, અને બહુ મસ્ત વાતાવરણ છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. અને આ જિજ્ઞેશભાઈ છે આપણે. હા, આવું બધું છે અહીંયા. જો હવે ગોપાલભાઈ હાથમાં એવું છે પાછું. બરાબર. જે જમાવટ આપણે હાથે જે નાળિયેર ઉતારવાની આવે ને, કેમેરા